સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે। બુટલેગરો એક તરફ બેફામ છે, પોલીસ પણ નથી સુરક્ષિત। અમદાવાદમાં બુટલેગરો બેફામ બન્યા છે। ભાવડા પાટિયા પાસે પોલીસ ટીમ પર બુટલેગરોએ હુમલો કર્યો। કણભામાં પોલીસની ગાડીને બુટલેગરે ટક્કર મારી। દેશી દારૂ ભરેલી ગાડીથી પોલીસની ગાડીને ટક્કર મારી। ટક્કરથી કણભાના એએસઆઈનું મોત નીપજ્યું છે। ઘાયલ થયા છે બુટલેગરની ટક્કરથી એએસઆઈ બળદેવજી મરતાજીનું મોત નીપજ્યું છે। બુટલેગરો પર જે રીતે બેફામ બન્યા છે, બુટલેગરો બેફામ અને પોલીસ પણ હવે તો સુરક્ષિત નથી। એક એએસઆઈનું મોત નીપજ્યું છે। એએસઆઈનું મોત થયું છે જ્યારે એક ઘાયલ છે। બુટલેગરની ટક્કરથી એએસઆઈ બળદેવજી મરતાજીનું મોત નીપજ્યું છે। અમદાવાદની આ ઘટના કે જ્યાં બુટલેગરો હવે બેફામ બન્યા છે, પોલીસ પણ જેમાં સુરક્ષિત નથી। પોલીસ ટીમ પર બુટલેગરોએ હુમલો કર્યો અને આ હુમલાથી એક એએસઆઈનું મોત નીપજ્યું છે। દારૂ ભરેલી ગાડીથી પોલીસ વાહનને ટક્કર મારી। કણભાના એએસઆઈનું મોત નીપજ્યું છે અને એક ઘાયલ છે। બુટલેગરની ટક્કરથી એએસઆઈ બળદેવજીનું મોત નીપજ્યું છે। બુટલેગરો એક તરફ બેફામ છે, જેમ કે હવે પોલીસ પણ સુરક્ષિત નથી, કારણ કે અવારનવાર બુટલેગર પાસેથી દારૂનો જથ્થો ઝડપાતો હોય છે અને હાલ દારૂ ભરેલી ગાડીથી પોલીસ વાનને ટક્કર મારી ઘટના જે સામે આવી છે, જેમાં એએસઆઈનું મોત નીપજ્યું છે। તો અમદાવાદની આ ઘટના સંવાદદાતા નવીન ઝા જોડાઈ ચૂક્યા છે, જેમની પાસેથી વધુ વિગતો જાણીશું। નવીન, હાલ હવે પોલીસ પણ સુરક્ષિત નથી આ બુટલેગરોથી, કારણ કે જે ઘટના સામે આવી છે જેમાં એએસઆઈનું મોત નીપજ્યું છે, શું વધુ વિગત આપની પાસે આવી રહી છે? મિતાલ, ખૂબ જ દુઃખદ અને ગંભીર ઘટના એટલા માટે કહી શકાય કે પોલીસ ગાડીને ટક્કર મારવામાં આવ્યું, પોલીસની પીસીઆર ટક્કર મારવામાં આવ્યું, જેમાં એક એએસઆઈ જે છે બળદેવજી મરતાજી તેમનું મોત થયું છે અને એક પોલીસ કર્મી ઘાયલ થયા છે। આ પહેલા પણ જોવામાં આવ્યું હતું કે ચેકપોસ્ટ બોર્ડર ઉપર એક પીએસઆઈને પણ આ રીતે ગાડી ચડાવી દેવામાં આવી હતી અને જેમનું મોત થયું હતું। ફરી એએસઆઈને જે બુટલેગર બેફામ બન્યા છે અને ક્યાંક ને ક્યાંક ખૂબ જ ગંભીર ઘટના એટલા માટે કહી શકાય કે બુટલેગરોને પોલીસની પણ બીક નથી અને પોલીસની પીસીઆર વાળાને ટક્કર મારી દીધી, જેમાં એક પોલીસ કર્મીનું મોત થયું છે, દુઃખદ મોત થયું છે। આખી ઘટનાની વાત કરીએ તો કડબા પોલીસ વિસ્તારમાં ભાવડા ચોકી પાસે પાટિયા પાસે એક રીટ્સ ગાડી જે છે તે દેશી દારૂ ભરીને જતી હોય એ પ્રકારની ઇન્ફોર્મેશન વર્દી મળતા જે એએસઆઈ છે પોતાના જે અન્ય સહકર્મચારીઓ છે તેમની સાથે ત્યાં ગાડીને રોકવા ગયા, ત્યારે જયારે ગાડીને તેમણે રોકી તો રીટ્સ ગાડીના જે ચાલક હતો, બુટલેગર હતો, તેને ગાડીને ખૂબ જ ટક્કર મારી, જેના કારણે બંને પોલીસ કર્મીઓ ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા। તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ મોડી રાતે 4 વાગ્યાની આસપાસ, 3:30-4 વાગ્યાની આસપાસ એએસઆઈનું મોત થઈ ગયું છે। ત્યારે જે અન્ય પોલીસ કર્મી હતા તેમને સારવાર માટે હાલ પણ ચાલી રહી છે। તો કહી શકાય કે જે રીતે એએસઆઈનું મોત થયું છે ત્યારે પોલીસે હત્યા સહિતના જે અનેક કલમો છે તે હેઠળ ગુનો દાખલ કર્યો છે અને આરોપીને પકડવા માટે ટીમો કામે લાગી ગઈ છે। જોકે પોલીસ સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે કે આરોપીઓ જે હતા તે લોકોનું આઈડેન્ટિફાય કરી લેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં એલસીબી અને એસઓજીની જે ટીમ છે તે તમામ લોકો આરોપીને પકડવા માટેની જે કામગીરી છે તે કરી રહી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક મિત્ર ખૂબ જ દુઃખદ અને ગંભીર ઘટના એટલા માટે કહી શકાય કે ગુજરાતમાં જે રીતે દારૂબંધી છે અને જેને લઈને બુટલેગરો બેફામ બની જાય છે અને પોતાના આર્થિક ફાયદા માટે જે રીતે પોલીસને ટક્કર મારી દેતા હોય છે, પોલીસને બીકના કારણે એ ખૂબ જ ગંભીર ઘટના છે અને આમાં ફરીવાર ગુજરાત પોલીસના એક જવાનને શહીદ થવાની વારો આવ્યો છે, જેમાં એએસઆઈનું મોત થયું છે। બિલકુલ નવીન, આપ જોડાયેલા રહેજો, માહિતી આપતા રહેજો। તો બુટલેગરો બેફામ થયા છે, હવે પોલીસ પણ સુરક્ષિત નથી। પોલીસ પર હુમલાનો આ બનાવ પહેલો પણ નથી, અગાઉ પણ 5 જાન્યુઆરીએ સુરેન્દ્રનગરના ચિંચુવાડામાં પીએસઆઈ સહિત પોલીસ જવાનો પર જીવલેણ હુમલો થયો હતો। ચિંચુવાડામાં આરોપીને લઈને જઈ રહેલા પોલીસ અધિકારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આરોપીને લઈને જતી વખતે ટોળાએ પીએસઆઈને છરીના ઘા ઝીક્યા હતા। અન્ય 2 પોલીસ કર્મીઓ પણ જીવલેણ હુમલો કર્યો હતો, ત્યારે ટોળાના હુમલા દરમિયાન આરોપીઓ ફરાર થયા હતા અને પીએસઆઈ સહિત 2 કર્મીઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા।
સંવાદદાતા નવીન જોડાયેલા છે. નવીન, આ ઘટના કઈ પહેલી વાર નથી. અગાઉ પણ 5 જાન્યુઆરી આ જ પ્રમાણે પોલીસ અધિકારી પર, પોલીસ કર્મી પર હુમલો કરવામાં આવ્યો હતો. એટલે હવે કડક કાર્યવાહી બુટલેગરો ઉપર અને આવા જે અસામાજિક તત્વો છે તેના પર થવી જોઈએ. બિલકુલ, મેં કીધું પ્રમાણે થોડા વર્ષો પહેલા પણ એક પીએસઆઈ હતા અને તે પોતાની ફરજ ઉપર બોર્ડર ચેકપોસ્ટ પર હતા. તે દરમિયાન પણ આરોપીઓએ તેમની ઉપર ગાડી ચડાવી હતી, તેમનું મોત થયું હતું. 5 જાન્યુઆરીના રોજ સુરેન્દ્રનગરમાં જે પીએસઆઈ અને તમામ લોકો બુટલેગર સામે કાર્યવાહી કરવા ગયા, ત્યાં પણ આ પ્રકારની ઘટના સામે આવી છે. ફરીવાર અમદાવાદની અંદર કહી શકાય ગ્રામ્ય છે, પરંતુ અમદાવાદ શહેરની નજીક આવેલું પોલીસ સ્ટેશન, કડવા પોલીસ સ્ટેશનની આ ઘટના બનતા સવાલો ઉભા થઈ રહ્યા છે. કોના રહેમ નજર હેઠળ આ બુટલેગરો એટલા ફૂલ્યા ફાલ્યા છે કે તેમને પોલીસની બીક નથી અને પોલીસની જ ગાડીને ટક્કર મારી રહ્યા છે. પીએસઆઈ નું મોત થયું છે, તેના પરિવાર ઉપર શું વીતી હશે આપણે સમજી શકીએ છીએ. પોલીસ પરિવાર પણ દુઃખી છે, કારણ કે એક બુટલેગરના જે આર્થિક અને જે રીતે તેના બેફામ જે કામના કારણે એક શહીદ થયા છે પોલીસ કર્મચારી, તો ક્યાંક ને ક્યાંક ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય. અને જેને લઈને હવે આરોપીઓ પકડાશે ત્યારે ખ્યાલ આવશે કે આ દારૂ કોનું હતું, કોના નજર હેઠળ ચાલતું હતું અને ક્યાંક ને ક્યાંક આની પાછળ કોણ સામેલ છે એ તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવશે. પરંતુ અત્યારે તો પોલીસ દ્વારા આરોપીને પકડવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે અને જે શહીદ થયા છે જે પોલીસ કર્મી, તેમની જે આગળની કાર્યવાહી છે, તેમનું પીએમથી લઈને તમામ પ્રકારની એ પણ કરવામાં આવી રહી છે. પરંતુ અત્યારે એ પોલીસ કર્મી હાલ પણ સિરિયસ છે, તેમની પર સારવાર ચાલી રહી છે. એટલે કહી શકાય કે ખૂબ જ ગંભીર અને દુઃખદ ઘટના, જેના કારણે ઉચ્ચ અધિકારીઓ પણ એક્શનમાં આવી ગયા છે. એસપીથી લઈને તમામ રેન્જ આઈજી લોકો ઘટના સ્થળની મુલાકાત બાદ આજે તમામ ઘટના કેવી રીતે બની છે, કોણ જવાબદાર છે, તમામ ઉપર કાર્યવાહી પણ કરવામાં આવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ એક દુઃખદ ઘટના કેટલા માટે કહી શકાય કે ફરીવાર બુટલેગરો બેફામ બન્યા છે. કે જ્યાં ગુજરાતની અંદર દારૂબંધી છે અને બુટલેગરો બેફામ રીતે દારૂની હેરાફેરી જે કરતા પરિવાર પકડાયા છે. જી બિલકુલ નવીન, આભાર માહિતી બદલ. બુટલેગરો બેફામ છે, સવાલ એ થાય છે કે કોની રહેમ નજર હેઠળ બુટલેગરો આટલા બેફામ બન્યા છે. અગાઉ પણ એક ઘટના સામે આવી હતી, પોલીસ કર્મી પર હુમલો કરવામાં આવ્યો હતો. આજની પણ ઘટના કે જ્યાં પોલીસ કર્મી પર હુમલો કરવામાં આવ્યો છે અને એસઆઈ નું મોત નીપજ્યું છે. આખરે કેમ બુટલેગરોને કાયદાનો હવે ડર જ રહ્યો નથી? ગુજરાતમાં દારૂબંધી છે, છતાં બુટલેગરો આ રીતે બેફામ બન્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી આ તમામ સવાલો પૂછી રહ્યું છે. બંને દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ. કણભા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો, બીજી તરફ પીએસઆઈ ઘાયલ થયા અને આ જે દ્રશ્યો છે જે સામે આવ્યા છે, જેમાં કણભા પોલીસ પર હુમલો થયો અને જેમાં એક એએસઆઈ નું મોત નીપજ્યું છે, તો એક ઘાયલ છે. અગાઉ પણ આ જ પ્રમાણે બનાવ સામે આવ્યો હતો. હાલ તો પોલીસે તપાસ હાથ ધરી છે. તે તમામ બુટલેગરોને શોધવા માટે પોલીસ ટીમ પણ કામે લાગી છે. પરંતુ ઘટના નિંદનીય છે, કારણ કે એએસઆઈ નું મોત નીપજ્યું છે. બુટલેગરોને પકડવા માટે પોલીસ કાર્યરત હોય છે, પરંતુ આ વખતે બુટલેગરોએ જ પોલીસ પર હુમલો કરી દીધો છે. હવે એટલે કહી શકાય પોલીસ પણ સુરક્ષિત નથી. તો હવે વાત ભાજપમાં ભરતીના મોસમની. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતીની મોસમ છે. સંસદીય ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. આજે વિવિધ પક્ષ, સમાજના આગેવાનો કેસરિયા કરશે. પ્રદેશ ભાજપ પ્રમુખની આગેવાનીમાં ભાજપમાં જોડાશે. વિવિધ પક્ષના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખો, વિવિધ પક્ષમાંથી ચૂંટણી લડી ચૂકેલા ઉમેદવારો ભાજપમાં જોડાશે. હિંમતનગરના પૂર્વ ઉમેદવાર વિપુલ પટેલ ભાજપમાં જોડાઈ શકે છે. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પણ વિપુલ પટેલ રહી ચૂક્યા છે. સહકારી ક્ષેત્રે પણ વિપુલ પટેલનું એક મોટું નામ છે. સાબર ડેરીના ડિરેક્ટર તરીકે પણ તેઓ કાર્યરત છે. તો વિપુલ પટેલ મોટી સંખ્યામાં સમર્થકો સાથે જોડાય તેવી શક્યતા છે. તો ભાજપમાં સામેલ થતા પહેલા વિપુલ પટેલનું નિવેદન સામે આવ્યું છે. પીએમ મોદી દેશને વિશ્વ ગુરુ બનાવી રહ્યા છે. રામ મંદિરની પ્રતિષ્ઠાથી પ્રેરણા મળી છે. 500 થી વધુ સમર્થકો સાથે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. તેઓએ કીધું છે કે 500 થી વધુ સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ રહ્યો છું. સાબરકાંઠાના વિકાસ માટે ભાજપમાં જોડાઈ રહ્યો છું. સાથે જ કીધું કે દેશના વિકાસથી પ્રેરણા મળી છે. તો વિપુલ પટેલનું આ મોટું નિવેદન સામે આવ્યું છે.
ચૂંટણીનું બિગલ વાગી રહ્યું છે ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવાના જે કાર્યકર્તા હોય કે અન્ય લોકો હોય તે જોડાવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે સાબરકાંઠા જિલ્લા સહકારી ક્ષેત્રમાં મોટું માથું એવા વિપુલભાઈ પટેલ કે 2006થી ડિરેક્ટર તરીકે હતા, તેમને આ ઉપરાંત વિધાનસભા માટે ઉમેદવાર પણ હતા અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તો આપણે સીધી વાત કહીશું વિપુલભાઈ સાથે કે તેઓ તમને હું પૂછવા માંગુ છું, ખાસ કરીને તમે ભાજપમાં જોડાવાનું કારણ શું હોઈ શકે? આજે તમે જાણો જ છો કે દેશ આજે કયા વાતાવરણમાં છે. આજે જે આપણા પ્રધાન સેવક અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આજે દેશને વિશ્વ ગુરુ બનાવવા જઈ રહ્યા છે ત્યારે હમણાં થોડા 22 તારીખે જે રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ, આ બધી વાતોથી પ્રેરાઈ ઘણા સમયથી વિચારતો હતો. એટલે આજે મારા 500થી વધુ કાર્યકરો સાથે આજે બીજેપી જોઈન કરી રહ્યો છું અને એક સેવા કરવા માટે, સાબરકાંઠાના સર્વાંગી વિકાસ માટે અને ભવિષ્યમાં સાબરકાંઠાનો સારો વિકાસ થાય એના માટે આજ ભારતીય જનતા પાર્ટીમાં આજે CR પાટીલ સાહેબના હસ્તે ખેસ ધારણ કરી મારા બધા કાર્યકરો સાથે જોડાઈ રહ્યો છું. ખાસ વિપુલભાઈ, તમે વિધાનસભાના ઉમેદવાર પણ રહી ચૂક્યા છે, કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે, તો એવી કોંગ્રેસમાં શું ખોટ મળી કે જેના કારણે તમારે ભાજપમાં જોડાવવું પડ્યું? એવી ખોટ તો કંઈ એનું મારે કંઈ કહેવું નથી, પણ મને આજે અત્યારે આજે રામ મંદિરને જે દેશનું વિકાસ જે થઈ રહ્યો છે એ જોઈ હું પ્રેરાઈ અને બીજેપીમાં જોઈન થઈ રહ્યો છું. અનેક ડિરેક્ટર પણ આપણી સાથે ઉપસ્થિત છે. સુધીરભાઈ, હું આપને પૂછવા માંગુ છું, માર્કેટ સાથે પણ જોડાયેલા છો અને અત્યારે હાલ તમે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવા, કારણ શું હોય શકે? પહેલેથી વિપુલભાઈ જોડે છું ને કાયમ રહેવાનું છે એટલા માટે, બીજું કોઈ જ નહીં. જી ચોક્કસ, કે અત્યારે હાલ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે જે મોટી સંખ્યામાં જે સમર્થકો છે, સમર્થકો સાથે 500થી વધુ સમર્થકો છે, તેમની સાથે આ વિપુલભાઈ CR પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કરશે અને મોટી સંખ્યામાં જે શક્તિ પ્રદર્શન સંઘ છે તે પણ વિપુલભાઈ બતાવશે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વિરોધથી કોંગ્રેસને ઝટકો. અરવલ્લીમાં રાજીનામું આપનારા દંપતીનું નિવેદન. પૂર્વ MLAના પુત્ર અને પુત્રવધુ આજે કેસરિયા કરશે. પ્રાણ પ્રતિષ્ઠાના વિરોધથી દુઃખ થયું તેથી હાથ છોડ્યો. કોંગ્રેસમાં નેતૃત્વનો અભાવ છે, સંગઠન કામ કરતું નથી. જિલ્લા પ્રમુખ બદલાય તો પણ જાણ નથી થતી. મેઘરજના પૂર્વ ધારાસભ્ય ગુણવંત પંડ્યાના પુત્ર જતીન પંડ્યા અને પુત્રવધુ રૂપલ પંડ્યાએ ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે. જતીન પંડ્યા જિલ્લા પંચાયત સદસ્ય રહી ચૂક્યા છે, જ્યારે રૂપલ પંડ્યા જિલ્લા મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ હતા. મેઘરજ તાલુકાના જે પૂર્વ ધારાસભ્ય હતા ગુણવંતભાઈ પંડ્યા, તેમના જે પુત્ર અને પુત્રવધુ આજે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. કોંગ્રેસ સાથે છેડો ફાડી અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવા જઈ રહ્યા છે. ગાંધીનગર તરફ રવાના થઈ રહ્યા છે. 500થી વધુ કાર્યકરો સાથે શક્તિ પ્રદર્શન સાથે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આપણી સાથે દંપતી છે, તેમની સાથે વાત કરીશું. જતીનભાઈ, શા માટે ભાજપ હવે જોડાવવું પડી રહ્યું છે? કોંગ્રેસમાં શું ખોટ રહી ગઈ? વર્ષોથી અમે કોંગ્રેસ સાથે હતા, પરંતુ આ વિકાસ અને ગતિ, જે વિકાસની ગતિ જોઈ અને અમારા વિસ્તાર વિકાસથી વંચિત ના રહે એના માટે અમે આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે. અને કોંગ્રેસ સારા કાર્યોનો પણ વિરોધ કરે છે, એ અમને પોતાને હૃદયથી લાગ્યું. અત્યારે જે રામ મંદિરનું જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો એ લોકોએ વિરોધ કર્યો એ વ્યાજબી નથી, એટલે અમને પોતાનું દુઃખ થયું. અમે આજે કોંગ્રેસ છોડી રહ્યા છીએ. ચોક્કસથી અરવલ્લી જિલ્લા મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ પણ આપણી સાથે છે કે જેઓ રાજીનામું આપી ચૂક્યા છે. આપ શું કહેશો, શા માટે રાજીનામું આપવું પડ્યું અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ શું કરવા માંગશો? સૌથી પહેલા તો રાજીનામું આપવાનું કારણ એ જ કે કોંગ્રેસમાં નેતૃત્વનો ખૂબ અભાવ છે. સંગઠન પણ કોઈ કામ કરતું નથી. ક્યારે તાલુકામાં પ્રમુખ બદલી જાય તો જાણ પણ કરતા નથી. ઘણીવાર એટલે ખૂબ જ નેતૃત્વનો અભાવ છે. ત્યાં કોઈ આપણી વાત સાંભળે પણ નહીં, સાચી માહિતી મળે પણ નહીં. જે પ્રકારે આપણી સાથે પૂર્વ સદસ્ય છે તેઓ પણ આપણી સાથે જોડાયા છે. આપ પણ જોડાઈ રહ્યા છો, શા માટે? ભારત માતા કી જય. જોડાવાનું એક જ કારણ છે, કાકા હું 1986માં અપક્ષ તરીકે જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાવ્યો હતો. વિકાસની દિશામાં પણ મારું વિચારધારા હતી
અને એ વિચારધારાના કારણે આ કોંગ્રેસે અત્યાર સુધીમાં કશું કર્યું નથી અને વાલા દવાલાની નીતિ કરી છે. મેં પ્રત્યક્ષ જોયું છે, મેં પ્રત્યક્ષ નજરે ન જ નિહાળ્યું છે. ચોક્કસથી આપ જોઈ શકો છો જે પ્રકારે મોટી સંખ્યામાં કાર્યકરો જોડાવા જઈ રહ્યા છે. ખાસ કરીને રામ મંદિરનો મુદ્દો હોય, સાથે જ વિકાસલક્ષી જે બાબતો છે, અને કારણ કે જે કોંગ્રેસ સંગઠનના જે મુદ્દાઓ છે તેને લઈને તેઓ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. તો મારી સાથે સંજય ટાંક જોડાઈ ચૂક્યા છે, જેમની પાસેથી વધુ વિગતો જાણીશું. સંજય, કે કહી શકાય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો વિરોધ ક્યાં કોંગ્રેસને નડી રહ્યો છે, એક બાદ એક રાજીનામા પડી રહ્યા છે? બિલકુલ મિત્તલ, એક તરફ લોકસભાની ચૂંટણી આવી રહી છે અને તેને લઈને ભાજપ, કોંગ્રેસ સહિત તમામ પક્ષો જે છે કે તેઓએ ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે અને બીજી તરફ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં જે કોંગ્રેસ દ્વારા જે તેનો જે વિરોધ કરવામાં આવ્યો અને તે જ ક્યાંક ને ક્યાંક તેને નડી રહ્યો હોય તેવું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે ને હવે લોકસભાની ચૂંટણીને લઈને ભાજપમાં ભરતી મેળો શરૂ થયો હોય તેવું ચિત્ર સ્પષ્ટ અત્યારે ઉપસી રહ્યું છે. ભાજપમાં જોડાવા માટેનો ધસારો જે છે તે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ હોય કે અન્ય પક્ષો હોય અને તમામ જે રાજકીય આગેવાનો હોય તેઓ તરફથી જે ભાજપમાં જોડાવાનો જે છે ધસારો વધી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. ગઈકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કે તેઓ અમદાવાદમાં હતા અને ગુજરાતના 26 લોકસભા બેઠકના જે ચૂંટણી કાર્યાલય જે છે તેની શરૂઆત કરાવી છે અને સાથે સાથે જો કે ભાજપ ગુજરાતમાં 26 બેઠકો પર ભાજપનું પ્રભુત્વ છે, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક લક્ષ્યાંક ભાજપનું એ છે કે દરેક લોકસભા બેઠક જે છે તે 5 લાખથી વધુથી મતોથી સરસાઈથી જીતવાનું લક્ષ્યાંક છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક ભાજપે કમર કસી છે. હાલ જો વાત કરીએ ગાંધીનગરના કમલમમાં કે સાબરકાંઠાના કોંગ્રેસના જે પૂર્વ પ્રમુખ જે છે વિપુલ પટેલ તેઓ ભાજપમાં જોડાઈ શકે છે અને તેમના 500 સમર્થકો સાથે ભાજપમાં જોડાય તેવું તૈયારીઓ અત્યારે કમલમમાં થઈ ચૂકી છે. આ ઉપરાંત અરવલ્લીના કોંગ્રેસના આગેવાન જે છે અને મેઘરજના પૂર્વ ધારાસભ્ય ગુણવંત પંડ્યા જે છે તેમના પુત્ર જતીન પંડ્યા અને તેમની પુત્રવધુ રૂપલ પંડ્યા એ બંને પણ કોંગ્રેસથી નારાજ છે ને તેઓએ ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને તેઓ પણ ભાજપમાં જોડાય તેવી અટકળો જે છે તેઓ અત્યારે તે થઈ ચૂકી છે. એટલે કે ભાજપમાં ભરતી માટેનું જે છે અભિયાન અત્યારે શરૂ થઈ ચૂક્યું છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે મેડમ ભાજપમાં જોડાઈ રહ્યા છો, શું કહેશો? બસ અમે ભાજપના જ હતા. અત્યાર સુધી મેં 25 વર્ષ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ મહામંત્રી તરીકે કામ કર્યું છે, પેટલાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે કામ કર્યું છે. પણ આ વખતના નગરપાલિકાના ઇલેક્શનમાં કંઈ ને કંઈ મન દુઃખ હતું, એના કારણે અમે અપક્ષ ઊભા રહ્યા હતા અને હું અપક્ષ જીતી પણ ખરી છું કારણ કે અમે ભાજપ સાથે રહીને વિકાસલક્ષી કામો કર્યા હતા. હવે ફરી જોડાયા છે. બિલકુલ. તો મિત્તલ જે છે માત્ર કોંગ્રેસમાં જ નહીં પરંતુ અન્ય જે પક્ષો હોય કે પછી કોઈ પણ કારણસર ભાજપથી નારાજ થઈને અન્ય અપક્ષ કે અન્ય પક્ષમાં જોડાયા હોય તેવા આગેવાનોને પણ ભાજપમાં જોડવાનું અત્યારે. બિલકુલ સંજય, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ સમાચારોમાં રોકાઈશું વિરામ માટે.